આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો હેલો મારું સાહેબ બોલો. બોલું છું. જીવન સાથી 1, 2, 3 માંથી હું મનસુખભાઈ બોલું અમદાવાદ થી. બોલો મનસુખભાઈ. તમારો વિડીયો સાંભળ્યો હતો આજે. મેં આમ તો જો કે લગભગ 15 દિવસથી તમારો ને હિતેશભાઈ ના વિડીયો સમજી લો કે કોઈ બાકી નથી. તમે જે પૂછો એ સમજી લો. હે તમારા જેટલા એપિસોડ હોય તમારી મરજીથી તમે પૂછો કે આ બેન નો તો કે સાંભળો, કોઈ બી બાકી નહીં સમજો. તમારો ને હિતેશભાઈ નો મારું તો એમાં વિડીયો બનાવેલો છે. હે પણ આ તો મને એવું થઈ ગયું 2-3 વિડીયો સમજમાં આવી ગયા. તમારો મૂકો એટલે તરત જ આપણી પાસે તરત જ થઈ જાય સમજી લો. ઓલું નથી કેતા રેકોર્ડિંગ બી થઈ જાય ને ટાઈપ થઈ જાય. સારું તમે મૂકો જાવ, તમે ત્યાંથી રિલીઝ કરો ને હું આ કેમ બોલું કે ધરીને બેઠો એલું બોર્ડર ઉપર સાહેબ બોલું બોર્ડર ઉપર કેમ બેઠા કે બસ આવે એટલે સીધું વિંધી લઈએ. નહીં આ તો ખાલી મજા કરીએ યાર. તમે મૂકો એટલે અમે કેમ તાપીને બેઠા એની જેમ જ. એટલે 2-3 વિડીયો માં એવું થયું સમજમાં આવ્યું હતું. ગુલા સાહેબ વાત કરીએ મેં કીધું એમ. એમાં હું મનસુખભાઈ બોલું અમદાવાદ થી ને. મારું મૂળ ગામ સાસર. હું દિલ્હીમાં 35 વર્ષથી રહ્યો. અમે મોચી સમાજ માંથી બોલીએ. મારા ઘરવાળા તો સમય એવો છે કે આ તો ના બતાવે પણ કોરોનામાં એક્સપાયર થઈ ગયા. 6ઠું વર્ષ હાલે. મેં 2 છોકરીને લગ્ન કરી નાખ્યા હમણાં. પેલા અમે 2 માણસ. આ તો જો એક તમે હોય કે હું હોય એ જગ્યાએ સાહેબ. આ તો હવે અત્યારે તમે ફ્રી હોય એટલે તમારા ઓડિયો સાંભળો કે તમે ઉપાડી ને આ તો હું વાત કરવી જ છે. સારું કર્યું. એટલે જો અમુક સમય કેવાય કે એક તમે હોય કે હું હોય 2-4 છોકરા. ભાઈ એક છોકરાને લગ્ન કરીએ તો ખાલી શીખવામાં જ હોય. તમે હોય કે જગ્યાએ જો સાહેબ તમે મારાથી વડીલ છો તો એક છોકરાને લગ્ન કરો તો તમારે ખાલી શીખવામાં જ જાય. સાચી વાત. જો આપણે આ કાકાને બોલાવવાની, ફોટા પડવા, મામાને ન બોલાવ્યા, મારો ભાઈ દિલ્હી થી આવ્યો એને હાલો. એ તો હવે આપણે તો 3 છે. મેં કીધું તું ક્યાં ચિંતા કરે. આવજો ભાઈ આમાં શીખવામાં તો જો એવું હોય. હવે પેલી લગ્ન કરે તો તમને હોય કે મને ના ખબર હોય. એટલે શું છે અમે 100 તાવળી હારું આ બધી કોરોના ને 1 છોકરા 2 જણાએ લગ્ન કર્યા. એના પછી કોરોના પછી 2 વર્ષ પછી જો ઈ તો વહી ગઈ. જો આપણે એને હું તો કોઈ એના જેવું માણસ મળે નહીં સમજી લ્યો મને. 35-40 વર્ષ એના મા બાપ ની ઘેર કદાચ 5 દી નથી રોકાણી એમ. કેમ કે એવી રીતે અથડીમાં રાખી હતી સમજી લ્યો. આપણો પ્રેમભાઈ એવો હતો. એટલે એ બધું તો ઠીક છે. તો આ કોરોના આવ્યો. હવે પછી જો એ વહી ગઈ તો મારે અમુક છોકરીની ઉંમર હોય એટલે લગ્ન તો કરવા ને. પછી બીજી છોકરીને લગ્ન કર્યા વેરાવળ સોમનાથ. શનિવારે રવિવારે હું બેહું ને રવિવારે હું વેરાવળ માં આવ્યો સોમનાથ. મારી છોકરી વેરાવળ માં દીધી ને સાસરે તો ત્યાં ડિલિવરી થઈ તો લઈને જવું પડે ને. જે બી આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપણે કાઠિયાવાડી માં કહીએ ને. હવે એ મૂકીને હવે મારી પાસે 3 છોકરી ને 1 છોકરો. કેટલા મેં બેના તો એના પછી બી 2 ના તો લગ્ન કર્યા. હજી 1 છોકરી છોકરો. એટલે આવી થોડીક હવે છોકરી એવી 21 વર્ષ છે. તો મેં કીધું એકાદા વર્ષમાં કરશું. તો મેં કીધું કદાચ પછી બાપો દીકરો હાથે તો નહીં ખાય. છોકરો નાનો છે સમજી ગયા. અત્યારે તો છોકરી ને છોકરો બે અમે જો કે હીરામાં જાય ડાયમંડ માં 14,000 એનો પગાર છે એનો ને મારો 17,000 પગાર. હું ઘરે કામ કરતો તો 25,000 નું કરતો 20,000. હવે પછી હું જાય ઘર વાળું નહીં તો મતલબ હું અમે કરે. મારો સમય આખો અલગ જ હતો. અત્યારે અહીંયા બંધ ભાડાનું મકાન આપણે પાઘડી ઉપર માં તો તમે સમજો ને મારું સાહેબ. માન લો કે આ જમીન ભાઈ હું 5 વીઘા વાવું ને 5 લાખ રૂપિયા આપું એટલે મારે અત્યારે 7,000 ભાડું થાય. પણ મેં અત્યારે 5 લાખ રૂપિયા હું આ 15 વર્ષથી અમદાવાદમાં એ રીતે જ રહું. મેં 30,000 થી ચાલુ કર્યું હતું આ ઠક્કરનગર માં. કદાચ કોઈ કહે કે મારે 2 લાખ માં જોઈએ કે 5 લાખ માં તો હું મકાન ડિપોઝિટ ઉપર દેવરાઈ દઉં એમ. એટલે હું આપડું જો સાહેબ 7,500 6,000 ભાડું બસે કે નહીં સાહેબ. ખોટી વાત છે. પૈસા તો જો મેં મારા ઘણા વેગ આવી બધું વહી ગયું એનું ના કરાય. મેં મારા ઘરવાળા એક્સપાયર થઈ ગયા ને કોરોનામાં. એના પછી હું એક બહાર થી બૈરું બી લઈને આવ્યો તો કલ્યાણ ચોક કે ને મુંબઈ માં સાહેબ. આપડે કઈ અંદર આ દલાલ તો જો પેટમાં ગઈને બી આપણો છોકરો બની જાય દલાલ હોય. તમારો તો ધંધો શું કીધું ભાઈ ફ્લોર કોલ થી બસવું આ તે સાફ સુથરી કોલ છે કે કોઈ ફ્લોડ આવે તો એમાં છેતરાવું નહીં આ તે તમારું. પણ આ તો દલાલ તો એવું આપણો છોકરો બની જાય સમજે. તમારે મારી પાસે લેવા નથી એટલે તમે હાસી વાત કરશો. પણ મારે તમારી પાસે લેવા હોય ને તો હું છોકરો બની જાય તમારી જેમ છે. એટલે ઈ દલાલે જો કે 120 માં ખર્ચો કર્યો. મેં 70-80 હજાર કઢાવ્યા હતા. બાકી દલાલ ની પાસે પૈસા કોઈ કાઢી શકે તો તમારે વિડિયા એટલા બન્યા કોઈ કઢાવ્યા ખરા? નો નીકળે. સાચી વાત.
વિચાર કરો, હું 35 વર્ષ દિલ્હીમાં એમને તો નહીં રહ્યો સાહેબ. દિલ્હીમાં તમે જાઓ ને, હું કદાચ ગુજરાત સમાજમાં કે ગમે ત્યાં જાઉં, મને ફોન કરો એટલે દિલ્હીમાં તમને ખબર પડે. પણ સમય નબળો છે આપણો. આ મોતી સમાજમાં અમારી અહીંયા માદીપુર કોલોનીમાં ઓલું છે અમારા સમાજની વાડી ને, કદાચ ગુજરાત સમાજમાં જાવ તો આપણી ઓળખાણી, પણ આ તો સમય નબળો છે સાહેબ. નકર મેં મારી હતી ત્યારે અમે 3 છોકરાને લગ્ન કરાવ્યો દિલ્હીમાં. પણ આ બધી એવું છે, સમય નબળો છે. ત્યાં તો તમારી પાસે અત્યારે ટાઈમ હોય એટલે વાત કરીએ ને, કે આપણે આ બધી કથાનું કોઈ ઓલું નહીં. એટલે 1-2 તમારા પાત્ર એવા 2 વિડીયો સાંભળ્યા હતા ને, એટલે થોડુંક લાગ્યું હતું, પણ આમ થોડુંક નો બી લાગ્યું એવું એમ. આ જે આપણે આ રાજકોટ નું ઓલા ભાઈ સેલો કેટલા બાઉસ નું કે નતો કીધું ભાઈ મારી પાસે જમીન છે ને હીરાનું કામ કરે ને 25,000 પગાર છે ને, એક ઈ ને એક મુંબઈ નો તો 16 વર્ષનો છોકરો છે, ભણાવવા ગણવાની 2-3 વર્ષ અમદાવાદમાં અપડાઉન ને તે. સાહેબ સાચી વાત છે કે ખોટી? એટલે મેં કીધું તો આ વ્હીલ સેટ એટલે હું છે, મારી પાસે ઘરનું મકાન, એટલે મારે અત્યારે 5-6 લાખમાં ડિપોઝિટ ઉપર મકાન છે, 5 લાખમાં બરોબર. અહીંયા ફ્લોર લઈએ તો કદાચ 12-15 લાખ નો ફ્લોર મળે. એ બેને કીધું હતું ને ભાઈ મકાન મારા નામે હાલો ઈ કરીએ. પણ આમાં શું હોય, રહેવાની ગણતરી હોય તો આ બધી સાવજ કરાય. મારે હજી એક છોકરી પરણાવવાની છે, મકાન નું વિચાર નથી કરતો હું હજી. તમને કહું સાહેબ, મકાન જો નાક વહી ગયું હોય તો માણસ જીવી નો કે એ સાહેબ તમને કહી દો, તમે હોય કે હું હોય, હાથ પગ કપાઈ જાય તો માણસ જીવી શકે, ખોટી વાત છે? પણ જો આ નાક હોય ને, એક ખાલી 1.5 ઇંચ નું નાક હોય કે 1 ઇંચ નું 1.5 ઇંચ, પછી ઈ કપાઈ ગયું તો જીવાય નહીં. ખોટી વાત છે અત્યારે સાહેબ. હા હોય તો જ આ પાડવાય, ના હોય તો ના. બિલકુલ ખરી વાત છે. એટલે જો 2 ને વિદા કરી, હવે 1-22 વર્ષ માગા આવે, પણ મેં કીધું હવે કદાચ જો એકાદા વર્ષ મારું થઈ જાય તો આપણે, બાકી આપણે એકાદા વર્ષમાં ઢોલ વગડાઈશું. આ તો શું છે, એક નસીબ એમ કે કદાચ જો એને એવું ધાર્યું હોય તો આપણે એવું થાય કે ભાઈ હજી મારી ઈચ્છા હતી ભાઈ કન્યાદાન આપણે આવી રીતે લઈએ. એટલે મારા મનમાં એવું ગોઠવતો હતો હું કે કદાચ એકાદું થઈ જાય તો જો એના એવા નસીબ હોય ને મારા નસીબ હોય, જો મારા એકને કેવા નથી થતો, ઉપર વાળા આ બાજી બગાડી તો હું થોડું કહે હું તો જોડવા માંગુ ને, એ થોડું તોડવા માંગતા હોય. એટલે એમ કે કદાચ એકાબીજાની ઓલી હોય તો મારે છોકરી તો કાલે હારે વહી જવાની 3 એને કીધું હતું ને આપણે રાજકોટ વાળા ઈ બેને કે ભાઈ વ્હીલ સેટ જોઈએ ને મકાન ની વાત ની બંધાઈ ગયેલ એમ. બાકી જેવી જિંદગી જીવી એવી જીવવાની. મારા ઘરવાળા એવા જ હતા, તમને ફોટા કેતા તો મોકલી. પણ પ્રશ્ન શું છે, એને કીધું ને મકાન અત્યારે આપણા નામે નથી. સમજી લો કે માન લો કે 5-7 લાખ મકાન એટલે 10-12 લાખ નું મકાન થાય. પણ મારે એક છોકરી જો મેં કીધું નાક, એટલે આ રીતે થઈને મકાન મેં લીધું નહીં. કેમ કે પૈસા તો કમાવા મળશે પણ ઇજ્જત એકવાર વહી ગઈ ને તો પાછી ના આવે. હા, તમે અમદાવાદમાં આવો અને ગમે એને આપણે મનસુખભાઈ દિલ્હી વાળાને પૂછો, ઠક્કરનગર માં કે ગમે આપણે મોબાઈલ માં તમે હું ગમે ને આવતો તો કે નહીં છે એમ. પણ કહેવાનો મતલબ આ રીતે મકાન નો બને ને સાહેબ. તો કે એક આપણે મકાન જરૂરી હોય કે દીકરીઓ જરૂરી? હું તમને પૂછું સાહેબ હાલો. કેમ કે કાલ સવારે ભાગીને વહી ગઈ તો નાક કપાઈ ગયું તો એમાં તમે જીવી શકો? નો જીવી શકે. એટલે મકાન ની આ રીતે નો થયું ને. કદાચ મકાન તો હજી એવી તાકાત ધરીએ. મારો છોકરો હજી 17-18 વર્ષનો છોકરો છે, નાનો 17 વર્ષનો છે. અત્યારે એવું છે ભણવામાં થોડુંક, એટલે હીરામાં 14,000 પગાર લઈને આવે, છોકરી 14,000 લઈને આવે. 17-18 હું નકર હું ઘરે 20-25 નો કારીગર છે હું, પણ ઘરે એકલા ને શું કરી માખ્યું મારવી કયો. એટલે 17,000 માં હું અહીંયા કટિંગ માં છે, સિલાઈ માટે આપણે કે ને કે ભાઈ રેડીમેડ ડ્રેસ. અમદાવાદમાં હું રેડીમેડ નું કામ વધારે હાલે. ટાઈમ છે ને સાહેબ, ને આપણે ખાલી આ તો ખાલી પછી તમારે કહો તો પાછો વિડીયો બનાવીશું ને આપણે મૂકશું બી. ટાઈમ હોય તો ની વાત છે એમ. ના મેલ દે, કઈ વાંધો નહીં. આપણે વાત ચાલુ છે ને, મેલવું છે ને યુટ્યુબ માં મેલવું છે ને. હા મૂકશું, એનો કોઈ સવાલ નહીં. પણ આપણે મારે શું વાત કહેવાનું હતું કે જો અમુક આપણે જે મજબૂરી એવી, એટલે કોઈ એવું બી નથી કે રોતરા રોડવા એવું બી કામ નથી કરવાની આપણે. સમજાય. એટલે આ રીતે થઈને મેં કીધું ને. એટલે હું એકાદું જો મુંબઈ નું તમે એલો ભાઈ આ રાજકોટ નું તમે કેતા હતા ને, ઓલા નથી ઓલા ભાઈ ને કે 14 વીઘા જમીન હતી ને હીરાનું ને એવું કે 7 વીઘા આવે ને. આ તમારો વોટ્સએપ નંબર છે? હા સાહેબ, યસ. હું ભણેલ ગણેલ બીજું ફેર છે, બાકી મને ગમે તમે પ્રશ્ન પૂછો એટલે એમાં કઈ ફેરફાર ન પડે. આદિ નહીં 6 મહિના પછી કે 20 વર્ષ પછી. લખાવો તો મોબાઈલ નંબર. 9106 85 90. પછી આમાં તો હું છે જોઉં જેને બાપો દીકરો જાતા હોય ને ઘોડી ઉપર જાય તો કે હાલા જતા 2 બાપો દીકરો, એટલે 2 હે તો કે હે નહીં જોઉં. જેને જે મારા 3 ભાઈઓ છે અમે, એટલે આ તો થોડી શોર્ટકટ માં હું છે, બહુ લાંબુ થઈ જાય. નામ લખાવો, તમારું નામ લખાવો.
મનસુખભાઈ ખીમજીભાઈ વાઢેર. મનસુખભાઈ ખીમજીભાઈ ખીમજીભાઈ વાઢેર કરજો ર વાઢેર હા અમદાવાદ ને વાઢેર. હા ગામ સાસર કોડીના ની બાજુમાં. હા સાસર એમ ને. હા હાલ અમદાવાદ 35 વર્ષથી તો હું દિલ્હીમાં રહેલ છું. મોચી કામનો કારીગર છું બુટ ચપ્પલ નો. હે હા દિલ્હી શું કરતા હતા? જ્યાં અમારું હવે આ તો શું છે ભગવાને થોડુંક બાકી રહી ગયું હોય તો હવે આ ગાભા વીક છે નકર ત્યાં તો અમે સાંભળા સુતા હતા મોચી કામના બુટ ચપ્પલ દેવું. હા હવે આ નસીબ રહી ગયા ને ગાભા વીક. હું હાથ બહુ સાંભળામાં ખરાબ થઈ ગયા હોય ને સાહેબ. તો આ ગાભામાં લૂસવાના આ ગાભામાં અત્યારે હીરાનું એમ ને? નહીં સિલાઈ કામ કાપડ નું કામ રેડીમેડ કટિંગ માં. અચ્છા સિલાઈ નું કામ કરો છો ને? હા એટલે થોડા ગાભા વીક છે પેલા આ રીતે હવે આ તો હસી મજાક કરીએ આપણે. સાચી વાત એટલે આમાં શું છે સાંભળા વીખાવે તો હાથ સાફ કરીએ એની જેમ છે એમ. એટલે ગાભા વીખીએ અત્યારે કપડા તો શું છે આ તો રોટલા નીકળે આપડા. બાકી આ રીતે એને કીધું ને બેને કે ફ્લેટ મારા નામે આ તે એ બધું થઈ જાય પણ આમાં શું છે થોડુંક એમને બી એડજસ્ટમેન્ટ કરવું પડે થોડુંક આપણે કરવું પડે એમ. એને કીધું જમીન જાયદાદ નું મારે નહીં બાકી એને જેવું જોઈએ એવું ના મળે. એ કદાચ આપણે એવું નહીં કે આ જોયા મને કાલ કરવું વરદી પછી કરવાનું છે. હું સાહેબ એમ બી તમને કહું વિડીયો રેકોર્ડિંગ કરજો. 6 મહિના ઈ જોઈએ 6 મહિના હું જોઉં મરજી માને તો કરવાનું બાકી દેતા લેતા ઈ ભલા ને આપણે ઘેર ભલા. બરાબર હા કઈ ખોટી વાત છે સાહેબ. કોઈને ધોકામાં રાખીને આપણે એવું કામ કરવાનું આવતું નથી પણ આપણે જે બોલ્યા એ રીતે જે જિંદગી એને જીવી એવી મળે એમાં કઈ ફરક ના પડે. એને કહેતો ને મારવા પોલીસ સાથે આપણે એનાથી કોઈ ઓલું નથી પણ એમ કે વાત કરવી સારી એમ સોખી એમ બાકી થોડુંક સમય લાગે એના માટે. એમને કીધું ફ્લેટ મકાન ગાડી હું મારી ગાડી દીધો આપણી મારી પાસે એક દિવસ એવું નહીં મેં લાયસન્સ બાયસન્સ બધું પણ આ રીતે છે એમ કે થોડુંક એડજસ્ટમેન્ટ તો થોડુંક સાહેબ કરવું જ પડે. જોવું તો કરવું પડે એ તો એમને અહીંયા કીધું તો ને મને આ તે ભાઈ જે રીતે જિંદગી જીવે જો વ્હીલ સેટ એટલે મારે જો છોકરો એક છે બાપો દીકરો કાલે છોકરી છે વરદી માં લગ્ન કરી એના નસીબ એવા હોય જો એવું ચાહતી હોય જો કે ભાઈ જો હું અમે બે કદાચ થઈ ગયું એને ચાહે તો ભાઈ હાલો કન્યાદાન લઈ શકીએ ભેગા ને એકનો એક છોકરો છે બીજું તો કોણ છે એને તો નથી કોઈ. એકનો એક છોકરો છે મારો એ મકાન તો અમે બે ધારીએ તો કરીએ કે હું એકલો ધારું તો કરીએ પણ આ તો મારે આ ભાઈ 2 લાખ ના ખર્ચા 3 ના કરો તો 9 લાખ થઈ ગયા. ફ્લેટ એટલે 15 લાખ નો અહીંયા ફ્લોર મળે સમજો. અમદાવાદમાં તમે ગમે એને કહો આલું ફ્લેટ આપણે શું છે ખોટું પેલા આપણે શું છે નાક હોય તો ના જીવાય સમજો એ રીતે થઈને સમજી હું જીવી રહ્યો. હું તમને મારો ફોટો મોકલે તો તમે ના કહો કે તમારી 48 વર્ષની ઉંમર છે તમે એમ કે યાર 35 વર્ષની ઉંમર છે કેમ કે હું બહુ એવો માણસ છું એમ સ્ટ્રોંગ. હા આવી રીતે એટલે થોડુંક જો એડજસ્ટમેન્ટ એમને બી કરવું પડે. જો એમને કીધું કે હું બાંધી લઉં આ તે બંધાવા તૈયાર છું કોર્ટ કાયદેસર કે એમ બધાય ગયેલ પણ થોડુંક સમય લાગે એમને. ખોટી વાત છે. પછી જો એનામાં સમજદારી હોય તો એ સમજે કે ના ભાઈ છોકરીના લગ્ન છે આ તે તો થોડુંક એવી રીતે. બાકી મકાન તો સમજી લે 5 લાખમાં મારું મકાન ડિપોઝિટ છે બંધ ભાડામાં એટલે આપણે કેમ 5 લાખ દઈએ એટલે 7,000 ભાડું બસી જાય આપણું એવી રીતે એમ. બરાબર. મારો મકાનનો વિડીયો દેખો તમે એમ થાય કે ફ્લેટ છે એની જેમ છે મકાન 3 રૂમ રસોડું છે 60 ફૂટ લાંબુ મકાન છે પણ જેને તેને મેં કામનું શું કયો એની જેમ છે. એટલે ભાડે છે? ભાડે નહીં સાહેબ બંધ ભાડું. બંધ ભાડું એટલે 5 લાખ રૂપિયા એમને આપ્યા મકાન માલિક ને સાહેબ. સમજાય હું અહીં 15 વર્ષથી દિલ્હીમાં 18,000 થી શરૂઆત કરી હતી સાહેબ. 17/5/1998 મારા લગ્ન થયા હતા. ક્યારની વાત કરું? 17/5/1998 માં 400 રૂપિયા દઈને મારા બાપાએ દિલ્હી મને મોકલ્યો હતો. એટલે કહાની બહુ લાંબુ થઈ જાય વિડીયો બનાવવાનું છે ને એટલા માટે થઈને. કેટલા વર્ષ રોકાણા દિલ્હી? દિલ્હીમાં 35 વર્ષ સાહેબ. મારે 4 છોકરાનો જન્મ પણ 1.5-2 વર્ષનો છોકરો છો ને પછી હું અહીં આવ્યો હતો. સમજી લો કે સમય નબળો આવવા માંડ્યો. મારી હાળીઓ ને આને તેને બીજી નાઈટમાં ને ભાગીને હું જોઉં આજે હું સાહેબ તમને હસવાનો છું મારી સમજો. હું સાહેબ મારું સાહેબ આજે હું તમને હસવાનો તો કાલે મેં આપણે જોઉં આજે છે પબ્લિક છે ઘોડે હાથી ઉપર બેહાડે તો ગધેડાની તૈયારી કરવાની. એટલે મેં કીધું હાલો આજે મારી હાળી આ તે ભાગી તો કાલે મારી છોકરીઓ વાળું ઘર છે. હું તો અભણ માણસ છું સાહેબ બીજું ફેલ છું કેટલું. કાળી વહી ગયા ભાગી ગઈ કોકની સાથે.
એટલે ઘણ્યું હવે દિલ્હીની તો વાત જ આખી જવા જો સાહેબ. આપણે મારી હગી હારી કાકા જેવા રહી છોકરી, હગી તો એક જ છે, રાજકોટમાં છે. પણ કાકા જેવા રહી છોકરીઓને 2-3 એટલે સમજી લો કે 8-10 વહી ગયા મોસી સમાજમાં ને બધી સમાજમાં અલગ અલગ. ત્યાં શું છે આપણે ના કહેવાય વણકર ને આ તેમ બધી એની રીતે વહી ગયો. આપણે ખોટી ખોલવી આ બધી દુનિયા સાંભળે બકર થાય એટલે સબૂત જોઈએ તો સબૂત દે. દિલ્હીમાં ઘેર જઈને એવું બી આપણે કઈ એવું નથી ધરતા. પછી મેં કીધું આજે મારા છોકરા નાના છે સાહેબ, આપણે શોર્ટકટમાં વાત પતાવતા જાય. આજે હું સાહેબ તમને અહવાના, કાલે તમે મને અહવાના. આ અભણ માણસની બુદ્ધિ કહો સાહેબ, મારું નથી કેતો, હું અભણ માણસ હું છું. એટલે છોકરા 3-4 નાના હતા. મેં કીધું મારી ઘરવાળી કહે આજે જો ફલાણાની વહી ગઈ તો આપણે જો કે થોડુંક હાલો તમારી કે મારી વહી ગઈ તો હું હસી લઉં, સમજી જા. ફલાણાની વહી ગઈ પણ કાલે હાલી આપણે 3 છે. મેં કીધું ભાઈ તૈયારી પૂરી કરવાની, સમજી જો સાહેબ. મારી મેં કીધું હું અભણ માણસ છું, વિચાર મારા બહુ સમજે. મેં કેવું કીધું ભાઈ જો એમની ઈચ્છા હોય તો થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે. ઈ ભાઈ નો જે તમે વિડીયો રાજકોટ સુરત થી 25,000 આ તે 2-3 દિવસ બધું સાંભળ્યું. મેં કીધું ભાઈ સેલે તમારો માં ના આવ્યો એટલે મેં ગુલાય કરી એમ. એટલે આપણે ભાગવાનું કારણ દિલ્હી થી એટલે કોઈ અત્યારે તમે કહો, બાકી દિલ્હીમાં દરવાજા ઉભા મૂકીને વહી આવેલા માણસો છે કેટલા. દરવાજા ખુલ્લા મૂકીને. બાકી આપડે અમારા મોસી સમાજ એટલે ખાલી નામ પડે, જ્યાં દિલ્હીમાં મોસી થી ના ઓળખાય અમે ગુજરાતી થી. કદાચ લાખ રૂપિયા કે 50,000 ભાઈ ગુજરાતી છે આપો કે આપો. આમાં જો બધા તો દૂધમાં ધોય, બધા બૂસ મારી વહી આવ્યા ને. અત્યારે કોઈ 5 રૂપિયાનો અમારે મોસી કામના આપણે બૂટ ચપ્પલ ના તળિયા આવે ને એટલે એને અમે સોલ કહીએ આપણે. હવે અત્યારે બહુ લાંબુ થઈ જાય. આ શોર્ટકટ માં થોડું કાપી નાખજો, બહુ મુકતા નહીં આમાં. અત્યારે હસી મજાક થાય ને કોમેડી થાય. ના મેલી દઉં, કઈ વાંધો નહીં. એટલે એમાં હું છે સોલ. બાકી કોઈ બી મટીરિયલ વાળા અહીંયા જાય ને બૂટ ચપ્પલ નો મટીરિયલ તો જો તમે બુસ્કોટ એવા જાવ તો એની મટીરિયલ ની દુકાન હોય, ગાજ બટન બધું હોય ને. કોઈ દોરા ધાગા. એટલે આ અમારા બૂટ ચપ્પલ માં ને તો નામ હતું ગુજરાતી નું એટલે બધી દેતા મટીરિયલ. પણ હવે કોઈને એમાં જો હોય થાપાના ને કરલા સાહેબ, એમાં તો તમને ખબર જ હોય. થાપાના હોય ને આપે, કરલા હોય ને આપે, થાપાના જ ન આપે. કે ખોટી વાત છે સાહેબ? ના સાચી વાત. એટલે થાપાના હોય ને આપે એટલે હું ભાઈ થાપાના નો આપે, કરલા આમાં પાછું હાસી વાત. તમે એમને હાથ કરો સાહેબ, થોડુંક હાસું ખોટું તો કયો. મારે હું સાચું ખોટું તમે બોલો તો સાંભળું છું. એમ નહીં, કરલા હોય ને એને આપે, થાપાના નો આપે, સમજો. આવું બધું શોર્ટકટ માં પતાવી. બાકી બધી મજામાં? કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી દો આપણે યુટ્યુબ માં મેલ દે, બરાબર ને? હા એટલે જો એટલે વાત કરાવો તો જોઈજો, સેટિંગ થાય તો વાત કરાવજો. આપણે ચોખ્ખી વાત કરીએ, બરાબર ને? હા કાંઈ વાંધો નહીં. એમાં શું છે 1-2 હતા ને એક ઓલું મુંબઈ નું બતાવ્યું હતું. ઈ મુંબઈ નું કીધું હતું ને કે ભાઈ ભલે અમદાવાદ માં હોય કે 2-3 મહિના ઓલો 16 વર્ષ છોકરાનું એવું ઈ ને એક આ રાજકોટ નું. આપણે જો જેવું હોય તમારી રીતે તમે પેલા ડિસ્કસ કરી લેજો, એના પછી વાત કરજો. ને ભાઈ થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે સાહેબ. પાકું કાંઈ વાંધો નહીં. તમારી રીતે એડજસ્ટમેન્ટ કરી ને એને ભરોસો આવે 4-6 મહિના જોઈ જાય તો ઈ રાજી હોય તો આપણે રાજી, ઈ છૂટા તો આપણે છૂટા. ક્યાં લીધા દીધા, બરાબર ને સાહેબ? ભલે કાંઈ વાંધો બરાબર. ઓકે ફોટો મોકલો, આપણે મેલ દે ફોટો. આગળ તમે ખાલી સાહેબ મારી વાત સમજો સાહેબ. હું થોડોક હું બીજું ફેર છે, તમે ખાલી હાય લખીને મોકલો એટલે ફોટો આડી 1 મિનિટમાં મોકલી દઉં. હાલો મોકલી દીધું મેં હાય લખીને. હાલો એક છે, હાલો ફોન કાપું છું સાહેબ. હાલો ભલે આપણે તમારી રીતે બેગ થી જાણજો, એના પછી વાત કરજો સાહેબ. હા ભલે કાંઈ વાંધો નહીં. હા પછી મને ફોન કરજો એટલે હું સામે આપણે જાણીએ, બરાબર? ભલે વાંધો નહીં. હાલો. હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.